Hello students, today we are going to start our chapter number 3, problem solving skills. The story name is Look Out the Man. પહેલા માણસને જુઓ. In this story, Look Out the Man, the writer name is Nicholas Bentley. In this story, main character is Williams Maury and other one is a shop owner, the name is Rezners, and the assistant of Mr. Rezners' name is Mr. Suskin. Another two hide character is one man and one woman who comes to thieves a precious ring in this shop. Then start the story. Look Out the Man is short story by Nicholas Bentley. આ સ્ટોરી છે નિકોલસ બેન્ટલી દ્વારા લખવામાં આવેલી છે. અવર ડે ટુ ડે લાઈફ વી ફેસ અ સ્મોલ એન્ડ બિગ પ્રોબ્લેમ. આપણી રેગ્યુલર લાઈફની અંદર આપણે કેટલા બધા નાના મોટા પ્રોબ્લેમ્સ આવતા હોઈએ છીએ. બટ સ્ટીલ વી ફાઇન્ડ અ નેસેસરી સોલ્યુશન્સ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ. પણ આપણે તે પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે સારામાં સારા સોલ્યુશન્સથી એ પ્રોબ્લેમ સોલ્વ કરવો જોઈએ. વી ફાઇન્ડ ધ બેસ્ટ સોલ્યુશન ધેટ કેન સોલ્વ ધ પ્રોબ્લેમ્સ. આપણે આ પ્રોબ્લેમ્સને સોલ્વ કરવા માટે સારામાં સારું સોલ્યુશન્સ લઈ આવવું જોઈએ. સો ધેટ કે જેથી વી કેન લાઈવ ધ લાઈફ ઇન અ ગુડ વે, કે જેથી આપણે આપણી જિંદગી અથવા તો જીવન વ્યવસ્થિત રીતના જીવી શકીએ. કેન કન્ટિન્યુ અવર વર્ક, અને આપણી ડેઇલી લાઈફની અંદર જે આપણે કામ કરતા હોય એ પણ આપણે વ્યવસ્થિત કરી શકીએ. ધેરફોર ધેર ઇઝ અ પ્રોવર્બ્સ, તેથી જ આપણે એક સુવિચારની અંદર કહીએ છીએ કે વેર ધેર ઇઝ અ વિલ ધેર ઇઝ અ વે, કે જ્યાં આશા હોય છે ત્યાં જ આપણને રસ્તો મળે છે. ઇફ વન હેઝ ધ વિલ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ, પણ આપણે એક નિર્ણય એટલે કે અડગ નિર્ણય હોવો જોઈએ આપણી પાસે કે આપણે આ પ્રોબ્લેમ સોલ્વ જ કરવો છે. ટુ ડીલ વિથ અ ડિફિકલ્ટ સિચ્યુએશન, ગમે એવી ખરાબ સ્થિતિ આવે છતાં પણ આ હું પ્રોબ્લેમ સોલ્વ કરીને જ રહીશ. ધ્યાન હી કેન શ્યોરલી ગેટ અ સક્સેસ, તો જ આપણે આ જે આવેલા પ્રોબ્લેમને સફળતા તરફ લઈ જઈ શકશું. હી હેઝ અ સ્ટ્રોંગ વિલ, આના માટે આપણી જે નિશ્ચિતતા હોય છે, નક્કી કરેલા દ્રઢ નિર્ણય હોય છે, એ મહત્ત્વના છે. ધ સ્ટોરી લુક આઉટ ધ મેન બાય નિકોલસ બેન્ટલી ઇઝ અબાઉટ અ પ્રોટેગોનિસ્ટ. અહીંયા એક એવા જ સરસ કેરેક્ટર ઉપર આ નિકોલસ બેન્ટલીએ આ સ્ટોરી લખેલી છે કે જેનું નામ છે મિસ્ટર વિલિયમ્સ મોરી, હુ ઇઝ ઓલ્સો ધ નેરેટર. મિસ્ટર મોરીસ પણ અહીંયા એક લેખકનું જ કામ કરે છે. એન્ડ હાઉ હી સોલ્વ ધ પ્રોબ્લેમ્સ વિચ ઓકર્સ વન ડે ઇન જ્વેલરી શોપ. અહીંયા એક સરસ મજાની સ્ટોરી કે જે જ્વેલરી શોપની છે કે જ્યાં મિસ્ટર વિલિયમ્સ મોરી કામ કરતા હોય છે. લેટ અસ હાવ ગ્લાન્સ ઓવર અ સ્ટોરી ટુ ડિસ્કસ લિસનિંગ સ્કિલ્સ ઓન કેસ સ્ટડી લેવલ. તો ચાલો આપણે અહીંયા આ સ્ટોરીને એક કેસ સ્ટડીના ધ્યાનમાં લઈ અને અભ્યાસ કરીએ. વિલિયમ્સ મોરી ઇઝ 53 યર્સ ઓલ્ડ મેરિડ મેન. મિસ્ટર મોરીસ છે એ 53 વર્ષના મેરિડ વ્યક્તિ છે. હેવિંગ અ ડોટર હુ ઇઝ ઓલ્સો મેરિડ, અને એક એને છોકરી છે એના પણ મેરેજ થઈ ગયા છે. વિલિયમ્સ મોરી ઇઝ ફાઉન્ડ ઓફ અ રીડિંગ. મિસ્ટર મોરીસને ખૂબ જ વાંચનનો શોખ છે. એન્ડ મોર ધેન 30 યર્સ, 30 વર્ષથી એક સતત વાંચવાના શોખને જાળવી રાખે છે. હી હેડ અ મેડ સ્ટડી ઓફ ડિટેક્ટિવ ફિક્શન. ડિટેક્ટિવ ફિક્શન એટલે રહસ્યમય સ્ટોરી વાંચવાનો એનો ખૂબ જ શોખ છે. હી વર્કડ એટ અ રિઝનર્સ એન્ટિક જ્વેલરી શોપ. રિઝનર્સ નામના એક વ્યક્તિના એન્ટિક જ્વેલરી શોપની અંદર આ મિસ્ટર વિલિયમ્સ મોરી જોબ કરે છે કે જે આવેલો છે ક્નાઇટ બ્રિજની અંદર. વિલિયમ્સ મોરીસ has Miss Suskin, who is assistant in a shop. અહીંયા મિસ્ટર મોરીસ સાથે એક આસિસ્ટન્ટ તરીકે
મિસ સુસ્કિન નામની એક લેડીઝ કામ કરે છે. વાઇલ મિસ્ટર રિઝનર્સ ઓનલી અટેન્ડ અ સ્પેશિયલ કસ્ટમર્સ ઓર બિગ બાયર્સ, એટલે કે મિસ્ટર રિઝનર્સ એટલે કે જે આ શોપનો માલિક છે એ સંજોગોવશાત જ એની પોતાની શોપમાં આવે છે. તો સંજોગોવશાત તો કહેવાતો કે સ્પેશિયલ કસ્ટમર્સ કોઈ ખાસ આવ્યા હોય ત્યારે, અને બિગ બાયર્સ કોઈ મોટો ખરીદનાર વ્યક્તિ આવ્યો હોય ત્યારે જ એનો ઓનર મિસ્ટર રિઝનર છે એ શોપમાં આવે છે. આ સિવાયના સમય દરમિયાન એની આસિસ્ટન્ટ મિસ સુસ્કિન અને મિસ્ટર મોરિસ જ આ આખા શોપને સંભાળે છે. વન ડે વિલિયમ્સ મોરી વોઝ રીડ્રેસિંગ ધ વિન્ડો. એક દિવસ મિસ્ટર મોરિસ છે એ તિજોરી સાફ કરી રહ્યા હોય છે. હી નોટિસ વન ગર્લ લુકિંગ ઇન ધ વિન્ડો ઇન અ સ્ટ્રેન્જર મેનર. તેને જોયું કે એ દિવસે બરોબર એક યંગ ગર્લ તે છુપાઈને જોઈ રહી હતી, અથવા તો અજાયણી એટલે કે આમ ટુકુર રીતના જોઈ રહી હતી. સી વોઝ અ વિયરિંગ એન્ડ યલો કોટ. તેણીએ પીળા કલરનો કોટ પહેરેલો હતો. સી ઓલ્સો હેડ અ લોંગ યલો હેર, મીન્સ થોડા ઘણા વાળ ભૂખરા હતા. હી વોચ અ લિટલ વાઇલ ધેન વોઝ ઇન્ટરપ્ટેડ બાય ધ કસ્ટમર્સ હુ વોઝ 25 એન્ડ 30 યર્સ ઓલ્ડ. થોડીક વાર તે મિસ્ટર મોરિસે તેની ઉપર ધ્યાન દોર્યું. ત્યાર પછી શોપમાં આવેલા કસ્ટમર સાથે મિસ્ટર મોરિસ વાત કરવા લાગ્યા. એ સમય દરમિયાન તેને લાગ્યું કે તેણીની ઉંમર 35થી 40 વર્ષ વચ્ચેની હશે. He asked Mr. Williams Morris to show him some rings by his gestures. એ સમયે જે આવેલો બીજો કસ્ટમર્સ છે, એટલે કે શોપની અંદર જે કસ્ટમર્સ હાલ પ્રેઝન્ટ છે, એ મિસ્ટર મોરિસ સાથે વાત કરતાં કહે છે કે શો હિમ, મને સમ રિંગ બાય હિઝ જેસ્ટર્સ, કે મારી પર્સનાલિટીને સારી લાગે એવી મને રિંગ એટલે કે વીંટી બતાવો. મિસ્ટર વિલિયમ્સ મોરિસ સુન્સ કમ્સ ટુ નો ધેટ. તરત જ મિસ્ટર મોરિસ તે વ્યક્તિને ઓળખી ગયા. હી નોઝ નથિંગ અબાઉટ એન્ટિક જ્વેલરીઝ. તેને ખબર જ હતી કે આ એન્ટિક જ્વેલરીઝ માટેનું કાંઈ કામ છે નહીં. વિલિયમ્સ મોરિસ નો ધેટ ધ મેન વોઝ જજિંગ અ રિંગ બાય અ પ્રાઇઝ ડ્યુ ટુ ધ લેક ઓફ નોલેજ. જે શોપની અંદર હાજર માણસ અલગ અલગ પ્રકારની જ્વેલરીઝ જોતા રિંગ ઉપર પોતાની નજર જાતા તે રિંગને પ્રાઇસ એટલે કે એની કિંમત ઉપરથી મૂલવે છે. ડ્યુ ટુ ધ લેક ઓફ નોલેજ. અને મિસ્ટર મોરિસને ખબર પડી જાય છે કે આ માણસને જ્વેલરીનો કોઈપણ પ્રકારનું જ્ઞાન છે જ નહીં, કેમ કે એ પોતે માણસ છે એ બધી પ્રાઇસ એટલે કે કિંમત જોઈને બધી જ્વેલરી જોઈતો હતો. બાઉટ એન્ટિક જ્વેલરીઝ અમોંગ ધેમ ધેર વોઝ અ રિંગ વિચ વોઝ અર્લિયર એન્ડ 17th સેન્ચુરી. આ બધી જ્વેલરીસની સાથે સાથે એક કિંમતી 17મી સદીની, એટલે એ પૂછાય 17th સેન્ચુરી, 17મી સદીની એક રિંગ પણ તેમાં હોય છે. મિસ્ટર રિઝનર્સ લાઇક ધેટ રિંગ વેરી મચ. અહીંયા મિસ્ટર રિઝનર્સ એટલે કે માલિકને પણ તે 17મી સદીની જે રિંગ હતી એ ખૂબ જ ગમતી હતી. શો ધેટ, તેથી હી હેડ અ પુટ અ ફેન્સી પ્રાઇસ ઓન ઇટ. તેથી તેના માલિકે તે રિંગની કિંમત ખૂબ જ ઊંચી એટલે કે ફેન્સી રાખી હતી. આફ્ટર ધેટ ધ કસ્ટમર પોઇન્ટેડ આઉટ. અને તે સમયે જ શોરૂમની અંદર આવેલો કસ્ટમર્સ પુટ ઓન ધેટ રિંગ. અને એ રિંગ કસ્ટમર પુટ એટલે કે લે છે. વિધિન અ ફ્યુ સેકન્ડ્સ ધ રિંગ હેઝ વોકડ આઉટ ઓફ અ ટ્રે. ટ્રે એટલે કે આપણે ઘણી વખત જ્વેલરી શોપની અંદર જાય તો આપણે જો એક બ્લુ કલરની ટ્રે હોય છે, એની અંદર આપણને ઘરેણાં બધા બતાવતા હોય છે. એમ મિસ્ટર રિઝનર્સ આ ટ્રેની અંદર બધા ઘરેણાં બતાવે છે. એ જ સમય દરમિયાન પેલો માણસ એ પ્રિસિયસ 17th સેન્ચુરીની જે રિંગ હતી એ લે છે, અને થોડીક સમયની અંદર જ એ ટ્રેમાંથી એ રિંગ શું થઈ જાય છે, આઉટ, વોકડ આઉટ, એટલે મીન્સ કે શું થઈ જવી, ચોરાઈ જવી, ગાયબ થઈ જવી. વિલિયમ્સ મોરિસ ફેલ્ટ એન્ટિક ક્વાઇટ સ્ટર્ન. વિલિયમ્સ મોરીને ખૂબ જ આઘાત લાગ્યો. ઇન ઓલ હિઝ 17th યર, કે 17 વર્ષની પોતાની આ સર્વિસની અંદર કોઈ દિવસ આવો ઇન્સિડેન્ટ, એટલે એ પૂછે સચ ઇન્સિડેન્ટ હેઝ નેવર હેપન્ડ. આવી ઘટના કોઈ દિવસ બની જ નથી. ધેટ એનીથિંગ ઇન હિઝ ચાર્જ એટ અ શોપ હેડ અ વેનિસ. કે એને જ્યાં 17 વર્ષની આ જોબ દરમિયાન
ચાર્જ સંભાળ્યો ત્યાં સુધીમાં કોઈ દિવસ કોઈ પણ વસ્તુ ત્યાંથી ઓછી અથવા તો ગાયબ અથવા તો ચોરાણી નથી. વિલિયમ્સ મોરિસ નાવ ન્યૂ ધેટ બિહાઇન્ડ હિઝ ઇન્સિડન્ટ. મિસ્ટર મોરિસને તરત જ આ આખી ઘટનાની ખબર પડી ગઈ. ધીસ મેન મસ્ટ બી ધ રીઝન. તેને ખબર પડી ગઈ કે આ જે કસ્ટમર્સ અત્યારે હાલની તકે જે આવેલો છે આની ચોરીની પાછળનું મુખ્ય કારણ આ જ છે. બટ વિલિયમ્સ મોરી ડીડ નોટ હેડ એની ક્લૂઝ એન્ડ પ્રૂફ્સ. પણ મિસ્ટર વિલિયમ્સ મોરી ડાયરેક્ટ જે કસ્ટમર્સ આવ્યો તો એની પર બ્લેમ કરતા નથી. એની પાછળનું કારણ છે કે એની પાસે કોઈ ક્લૂઝ એટલે કે એને કોઈ પણ પ્રકારની જાણ નથી કે કોઈ પણ પ્રકારનું પ્રૂફ પણ નથી. ધેરફોર તેથી હી કુડ નોટ બ્લેમ ધ કસ્ટમર. તેથી જે કસ્ટમર આવ્યો તો એની ઉપર તે બ્લેમ એટલે કે એની ઉપર ગુનો દાખલ કરી શકતા નથી. ધેટ મેન વોઝ અ સ્માર્ટ ઇનફ. પણ તે માણસ પણ ખૂબ જ ચાલાક હતો. હી હેડ નોલેજ ટુ હાઉ ટુ થીવ્સ. પણ તે માણસ જે કસ્ટમર આવ્યો હતો એ પણ મારો બહુ ચાલાક હતો. એને પોતાને પણ ખબર હતી કે કેવી રીતના થીવ્સ એટલે કે ચોરી કરવી. સચ પ્રિસિયસ થિંગ્સ વિધિન અ ફ્યુ મિનિટ. પ્રિસિયસ થિંગ્સ મીન્સ કિંમતી વસ્તુને કેવી રીતના ટૂંકા સમયની અંદર ચોરી લેવી એનું પૂરતું નોલેજ એની પાસે પણ હતું. ધેર કમ અનધર કસ્ટમર્સ ઇન ધ શોપ. હવે જો અનધર કસ્ટમર્સ મીન્સ કે જે મિસ્ટર મોરિસ ઓલી તિજોરી સાફ કરતા હતા ને એ સમય દરમિયાન જો સ્ત્રી જોતી હતી ને એ શોપની અંદર એન્ટર થાય છે. ધેટ કસ્ટમર વોઝ અ ગર્લ. તેણી કોણ હતી? ગર્લ હતી. હુમ વિલિયમ્સ મોરિસ સો વાઇલ રીડેસિંગ ધ વિન્ડો. જો અહીંયા આવ્યું કે જ્યારે મિસ્ટર મોરિસ ઓલી તિજોરી સાફ કરતા હતા ને જે ઓલી સ્ત્રી ટુકુર ટુકુર જોતી હતી ને એ હવે શું આવે છે શોપની અંદર એન્ટર થાય છે. સી કમ ઇન અ શોપ ટુ રિપેર હર અ ચીપ બ્રેસલેટ. હવે જો તેની એક કારણથી એવી છે કે એને પોતાનું ચીપ એટલે સસ્તું એવું જે ઓલું હાથમાં પહેરવાનું બ્રેસલેટ હોય ને એ તૂટી ગયું હોય છે એટલે કે રિપેર કરવા માટે આવે. જો કારણ સાથે એવી છે આખી. જો આ સ્ટોરીનો વળાંક જો પહેલાં ઓલો માણસ આવ્યો અને પછી કોણ આવ્યું? આ છોકરી આવી. છોકરી પહેલાં કામ શું કરતી હતી તો કે મિસ્ટર વિઝનર જ્યારે ઓલી તિજોરી સાફ કરતા હતા ને ત્યારે ટુકુર ટુકુર નથી જોતી હતી. ત્યારે એને પહેલાં ઓલો માણસ જે નક્કી કરેલો ચોરી કરવા માટે આવ્યો હતો ને એ પહેલાં માણસ ઘૂસી ગયો. મિસ્ટર મોરિસને વાતોચીતો કરવા માંડીને એવી વાતોચીતો દરમિયાન રિંગ છે ને ત્યાંથી છૂ કરતી હતી. અને પછી એ વાતોને બીજા માર્ગે વાળવા માટે હવે જો એલી છોકરી આવે છે બ્રેસલેટ પોતાનું તૂટી ગયું છે રિપેર કરવા માટેના બાના સાથે આવે છે. વિલિયમ્સ મોરી વોઝ અવે સરપ્રાઇઝ. મિસ્ટર મોરિસને અહીંયા થોડુંક અજુગતું લાગે છે આ સ્ત્રીને જોઈને. ધેટ વાય વુડ વી સ્પેન્ટ અ મેની ટુ રિપેર સચ અ બ્રેસલેટ. તેને એનું બ્રેસલેટ જોઈને લાગ્યું કે આ શું કામ આ જે સ્ત્રી છે ને આવું સસ્તું એવું બ્રેસલેટ રિપેર કરવું હશે આવો પ્રશ્ન મિસ્ટર મોરિસના માઇન્ડમાં ઘૂમવા લાગ્યો. વેન ધ ગર્લ આસ્ક મિસ્ટર વિલિયમ્સ મોરી ટુ રિપેર ધેટ બ્રેસલેટ. કે જ્યારે તેણીએ મિસ્ટર મોરિસને શું કહ્યું કે આ મારે બ્રેસલેટ રિપેર કરાવવું છે. વિલિયમ્સ મોરી રિપ્લાઇડ નેગેટિવલી. તરત જ મિસ્ટર મોરિસે તે બ્રેસલેટ રિપેર કરવા માટે ના પાડી. ધે ડુ નોટ રિપેર અ બ્રોકન જ્વેલરીસ. અને કહે છે કે આ શોરૂમની અંદર કોઈપણ પ્રકારના તૂટેલા ઘરેણાને રિપેર કરી દેવામાં આવતા નથી. વિલિયમ થોટ ધેટ ધ ગર્લ્સ ઓલ્સો નો ધેટ. અને વિલિયમ્સ મોરિસને પણ ખબર હતી કે આ સ્ત્રી જાણી જોઈને જ અહીંયા આવી છે. ધેટ ધે ડુ નોટ રિપેર સચ બ્રોકન જ્વેલરીસ. અને ખબર જ હતી કે અહીંયા કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ થતું નથી. છતાંય એ અહીંયા શોપની અંદર આવે છે એ મિસ્ટર વિલિયમ્સ મોરિસને ખબર પડી ગઈ. ફ્રોમ ધ બિહેવિયર ઓફ અ ગર્લ હેડ સમ કનેક્શન વિથ ધેટ મેન. અને તરત જ મિસ્ટર વિલિયમ્સ મોરિસને ખબર પડી ગઈ કે એનું જે બિહેવિયર હતું એ કંઈક એવું બતાવતું હતું કે એનું કંઈક ને કંઈક જોડાણ કોની સાથે છે કે જે ઓલો પહેલી વખત જે કસ્ટમર રિંગ ચોરેલી છે જેને ચોરી છે એની જે કસ્ટમર્સ છે એની સાથે આનું કંઈક ને કંઈક કનેક્શન છે. હુ હેઝ કમ્પ્લીટલી લેફ્ટ હેન્ડેડ વેન ધ બેડ ઓફ અ ગર્લ્સ સ્લીપ ઓફ. જેને તરત જ ખબર પડી ગઈ કે જેલી પેલી સ્ત્રી છે એ પોતે કમ્પ્લીટલી લેફ્ટ હેન્ડેડ એટલે કેવી હોય છે? દાબોડી હોય છે. અને બેડ ઓફ અ ગર્લ્સ સ્લીપ ઓફ એન્ડ વેન મિસ્ટર વિલિયમ્સ મોરી બેન્ટ ડાઉન. હવે જો તેણી શું કરે છે તો કે તેણી ત્યાં શોરૂમમાં આવી અને ડાબા હાથ વડે નીચેની તરફથી એટલે આપ્યું છે અહીંયા સ્લીપ ઓફ એટલે નીચે ઝૂકીને કંઈક લેવું.
વેન મિસ્ટર વિલિયમ્સ મોરી બેન્ડ ડાઉન, તેણી જેવી આમ વાકી વળીને કંઈક લેવા જાય છે ડાબા હાથથી, તરત જ એ જ સમયે મિસ્ટર વિલિયમ્સ પણ મોરી શું કરે છે? બેન્ટ ડાઉન. મિસ્ટર વિલિયમ્સ મોરી પણ નીચે ઝૂકે છે. હી હેઝ એવરીથિંગ ક્લિયર ઇન હિઝ માઇન્ડ અબાઉટ ધ લોસ્ટ રિંગ. તરત જ મિસ્ટર વિલિયમ્સ મોરીસને ખબર પડી જાય છે કે રિંગ ચોરાણા પાછળનું કારણ આ જ બે વ્યક્તિ છે. કેમ કે ઓલી જે નીચે છોકરી બેન્ડ વળે છે ને, એ જે ઓલા માણસે રિંગ છે ને નીચે નાખી દીધી હોય છે, અને જે છોકરી છે ને એ રિંગ નીચેથી લેવા હાટુથી પ્રયત્ન કરે છે. એ જ સમયે બરોબર મિસ્ટર મોરીસ એ નીચે બેન્ટ ડાઉન એટલે કે નીચે વળે છે, અને તરત જ મિસ્ટર મોરીસને ખબર પડી જાય છે કે આ બે વ્યક્તિ દ્વારા ચોરી કરવામાં આવેલી છે. વિલિયમ્સ મોરી આસ્ક્ડ હર ટુ શોક ફોર અ વાઇલ. મિસ્ટર મોરીસ તરત જ એને પ્રશ્ન પૂછે છે કંઈક, એટલે તરત જ શોક એટલે તેણી શું થઈ જાય છે? આમ સતેજ થઈ જાય છે. ફોર અ વાઇલ, ટૂંક સમયની અંદર જ. બટ સી ડીડ નોટ લિસન, પણ તેણી ન સાંભળ્યું હોય એવી રીતના વર્તન કરવા લાગે છે. સી બિહેવડ એઝ ઇફ સી ડીડ નોટ હિયર એનીથિંગ. જો એનું પોતાનું બિહેવિયર જ એવું કરે છે, આપણે કહીએ ને ધ્યાન બેરા જેવું. મિસ્ટર મોરીસ એને બોલાવે છે, પણ પોલીસ સ્ત્રી છે એ ધ્યાન બેરી થઈ જાય છે. બટ ધેન મિસ્ટર વિલિયમ્સ મોરી આસ્ક્ડ હર ઇન અ સ્ટ્રોંગ વર્ડ્સ, એટલે કે ખૂબ જ આકરા શબ્દની અંદર મિસ્ટર મોરીસ બોલે છે ધેટ ઇફ સી વિલ નોટ સ્ટોપ. પણ તેની એને ખબર પડી જાય છે, એટલે ત્યાંથી શું કરે છે? જલ્દીમાં જલ્દી શોપમાંથી ભાગવાનો પ્રયત્ન કરે છે. સી વિલ નોટ સ્ટોપ, તેની ઊભી રહેતી નથી. ધેન હી વિલ રિંગ અલાર્મ, અને તરત જ મિસ્ટર મોરીસ એનો અલાર્મ એટલે કે જે જાણ કરવાની એટલે કે ચોરી થઈ હોય અને જે માટેનો જે સંકેત હોય એ આપે છે. ધ ડોર ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હર વિલ બી લોકડ ઓટોમેટિકલી, અને તરત જ શોપ એટલે કે શોરૂમના દરવાજો શું થઈ જાય છે? ઓટોમેટિકલી લોક થઈ જાય છે. આફ્ટર હિયરિંગ ધેટ વોર્નિંગ સી સ્ટોપ, અને તરત જ આ વોર્નિંગ અલાર્મ વાગ્યો એટલે તેણી શું થઈ જાય છે? ઊભી રહી જાય છે. વિલિયમ્સ મોરી વેન્ટ ટુ હર, અને વિલિયમ્સ મોરી તરત જ તે સ્ત્રી પાસે જાય છે. આસ્ક્ડ હર ટુ રિટર્ન ધેટ રિંગ, અને તરત જ કહે છે ચોરેલી રિંગ મને આપી દો. ઇનિશિયલી ધેટ ગર્લ ડીડ નોટ વોન્ટ ટુ ગીવ અવે ધ રિંગ. એ સમયે તરત તો તે રિંગ આપતી નથી, બટ અલ્ટિમેટલી સી હેડ ટુ રિટર્ન ધેટ રિંગ્સ ટુ મિસ્ટર વિલિયમ્સ મોરી. કેટલા બધા પ્રયત્નો બાદ અંતે મિસ્ટર વિલિયમ્સ મોરી તેની પાસેથી રિંગ મેળવી લે છે. ધ ફેસ ઓફ ધ ગર્લ્સ હેઝ ગોન વેરી પીલ, અને તરત જ ત્યાં ઓલી સ્ત્રી જે ચોરી કરી હતી એનો ફેસ તરત જ આપણે કહીને આમ મૂંઝાઈ જાય છે. સી લુકડ એટ મિસ્ટર વિલિયમ્સ મોરી વેરી ફ્રાઇટન્ડ મેનર. તરત જ ત્યાં ગભરાયેલા ચહેરાથી તેણી મિસ્ટર વિલિયમ્સની સામું જોવે છે, અને વેન્ટ આઉટ ધ શોપ, અને તરત જ ત્યાંથી તે શરમજનક ચહેરાથી નીકળી જાય છે. અહીંયા આપણે સ્ટોરીનું કન્ક્લુઝન જોઈએ. સ્ટોરી તો અહીંયા પૂરી થઈ જાય છે, હવે સ્ટોરીનું કન્ક્લુઝન જોઈએ તો આપ્યું છે ધસ બિકોઝ ઓફ અ વિલ એન્ડ ઇન્ટેલિજન્સ ઓફ વિલિયમ્સ મોરી. અહીંયા આપણે કહીએ તો આ આખું ચોરી પકડવાનું કામ મિસ્ટર વિલિયમ્સ મોરીનું ખૂબ દ્રઢતાપૂર્વક નક્કી જ કરેલું હતું, અને ઇન્ટેલિજન્સ ઓફ મિસ્ટર વિલિયમ્સ એટલે કે મિસ્ટર વિલિયમ્સની બુદ્ધિ ચાતુર્યતાથી જ આ કામ પાર પડે છે. ધ શોપ હેડ ઇટ અ પ્રિસિયસ રિંગ બેક, અને મિસ્ટર વિલિયમ્સ મોરીના આ બુદ્ધિ ચાતુર્યતાને કારણે આ શોરૂમને પોતાની કિંમતી જે રિંગ ચોરાઈ ગઈ હતી એ પાછી મળી જાય છે. વિલિયમ્સ મોરી હેડ ટુ હેબિટ ઓફ ઓબ્ઝર્વિંગ પીપલ ઇન્સિડન્ટ. પણ આ કેને કારણે થાય છે? તો મિસ્ટર મોરીઝનું એક સરસ મજાનું કેરેક્ટર છે, અથવા તો એક હેબિટ છે કે કોઈ પણ વ્યક્તિને એની પર્સનાલિટી ઉપરથી જજમેન્ટ અથવા તો ઓબ્ઝર્વ કરી શકતા હતા. એને જ કારણે એ આ શોપની અંદર ચોરાયેલી વસ્તુ મેળવવામાં કામયાબ રહ્યા. એન્ડ યુઝ્યુઅલી સિચ્યુએશન બિકોઝ ઓફ મિસ્ટર વિલિયમ્સ મોરી હેડ સસ્પેક્ટ ઓન અ ગર્લ્સ, અને તરત જ આ સ્થિતિને ધ્યાનમાં લઈ અને કાંઈક તો ગૂઢ રહસ્ય આ ગર્લ્સમાં છે જ એ એને ખબર પડી ગઈ હતી. વોઝ એબલ ટુ ટેક આઉટ ધ રિંગ ફ્રોમ ધ ગર્લ્સ. તેથી તે પોતાના રહસ્ય કોઈપણ વ્યક્તિના રહસ્ય જાણવાની આ આદતને કારણે જ તેની પાસેથી આ રિંગ મેળવી શક્યા. વિલિયમ્સ મોરી વર્કડ અકોર્ડિંગ ટુ ધ પ્રોવર્બ્સ. વિલિયમ્સ મોરી એક સરસ મજાના થોટ ઉપર કામ કર્યું કે થોટ આપ્યો છે ગોડ હેલ્પ્સ ધોઝ, ભગવાન જેને મદદ કરે છે, હુ હેલ્પ ધેમસેલ્સ, કે જે બીજાની મદદ કરી શકે છે. આપણે નથી ઘણી વખત ગુજરાતીમાં કહેતા કે જે રામ રાખે ને કોણ ચાખે, એવી રીતના અહીંયા એક સરસ મજાનો થોટ્સ
વિલિયમ્સ મોરીએ સાબિત કર્યો. વિલિયમ્સ મોરીસ વોન્ટ ટુ સોલ્વ ધ પ્રોબ્લેમ્સ એની હાઉ. મિસ્ટર વિલિયમ્સ મોરી નક્કી જ કર્યું હતું કે આ પ્રોબ્લેમ મારે ગમે એમ કરીને સોલ્વ કરવો જ છે. ધેરફોર he was also able to find out the best possible way which can solve the problems. તેથી જ તેણે આ અઘરી સમસ્યામાંથી બહાર નીકળવાનો જે સારામાં સારો આપણે કહીને સોલ્યુશન અથવા તો સારામાં સારો વિકલ્પ મેળવી જ લીધો. ધેરફોર ઇફ વી અપ્લાય ઓવર અ માઇન્ડેડ, તો આપણે પણ એવું વિચારવું જોઈએ કે આપણે પણ આવી ખરાબ સ્થિતિની અંદર અથવા તો કોઈ એવી ગાઢ પ્રોબ્લેમ આવી ગઈ હોય ત્યારે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરી અને પ્રોબ્લેમ સોલ્વ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હાર્ડ ટુ ધ પ્રોબ્લેમ ગમે એવો સખત હોય અથવા તો ગમે એવો મોટો હોય એની સમસ્યાનું નિરાકરણ હોય જ છે. એવું અહીંયા આપણે મિસ્ટર મોરીસના આ લક્ષ્ય ઉપરથી કહી શકીએ છીએ. વી કેન ઓલવેઝ ફાઇન્ડ અ વર્કેબલ સિચ્યુએશન. અહીંયા આપણે બીજું પણ કહી શકીએ કે જો આપણે કોઈપણ પ્રકારના સોલ્યુશન ઉપર કામ કરવાનું, કોઈપણ પ્રકારના પ્રોબ્લેમ ઉપર કામ કરવાનું ચાલુ કરીએ તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપણા કામ મુજબ જ નીકળે છે. નેસેસિટી ઓફ ધ મધર ઓફ ઇન્વેન્શન, કે જે પ્રમાણે આપણે પ્રોબ્લેમ આવ્યો હોય એ પ્રકારના પ્રોબ્લેમને ધ્યાનમાં લઈ અને સોલ્યુશન મળે છે. અને બીજો સરસ મજાનો થોટ આપ્યો છે, નેસેસિટી ઓફ મધર ઓફ ઇન્વેન્શન. સમય મુજબ આપણે પણ આપણી લાઈફમાં ફેરફાર કરવા જોઈએ. જરૂરિયાત એ ઇન્વેન્શન, નવીનીકરણની માતા છે. વિલિયમ્સ મોરી ફેલ્ટ ધ અર્જ. મિસ્ટર મોરીઝે ગમે એમ કરીને નક્કી કરેલો વિકલ્પ અહીંયા પૂરો જ કર્યો, અથવા કે જે નક્કી કરેલી જે સોલ્યુશન હતું, જે નક્કી કરેલો જેનો વિકલ્પ હતો એ અહીંયા ચોરીનો હતો. એ પેલી સ્ત્રી પાસેથી રિંગ પાછી મેળવવાનો પૂરો કર્યો. નેસેસિટી ટુ ફાઇન્ડ આઉટ ધ સોલ્યુશન્સ, અને કોઈપણ પ્રકારના પ્રોબ્લેમનું સોલ્યુશન ફાઇન્ડ કરવું એ ખૂબ જ જરૂરી છે. એન્ડ ધેરફોર હી વોઝ એબલ ટુ સોલ્વ નિયર ઇમ્પોસિબલ પ્રોબ્લેમ. તેથી જ કહી શકીએ કે મિસ્ટર વિલિયમ્સે અશક્યને પણ શક્ય કરી બતાવ્યું. ઓલ ધીસ રિક્વાયર ઇઝ અ કરેજ. આની પાછળ મુખ્ય કારણ છે કરેજ એટલે કે હિંમત, કામનેસ એટલે શાંતપણું, એન્ડ પ્રેઝન્સ ઓફ માઇન્ડ એટલે કે બુદ્ધિ ચાતુર્યતાને કારણે જ મિસ્ટર વિલિયમ્સ મોરી આ અઘરા પ્રોબ્લેમને સોલ્વ કરી શક્યા છે. ઇફ વન લર્ન્સ હાઉ ટુ અક્વાયર ધીસ થિંગ્સ. અહીંયા આપણને આ સરસ મજાનું શીખવા પણ મળે છે કે કોઈપણ વસ્તુ મેળવવા માટે અથવા તો કોઈપણ વસ્તુ જે મોટી સમસ્યાઓ છે એનો સામનો કરવા માટે હી કેન શ્યોરલી લર્ન પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ. તો આપણે પણ કેટલા બધા પ્રોબ્લેમ્સનું સોલ્યુશન મેળવવા માટે ખૂબ જ પ્રયત્ન કરવા જોઈએ કે જેથી આપણને સારામાં સારું સોલ્યુશન એટલે કે સમસ્યાનો સારામાં સારો વિકલ્પ મળી રહે. કે જેમ મિસ્ટર વિલિયમ્સ મોરીને અહીંયા ચોરાયેલી રિંગ મેળવવાનો સારામાં સારો વિકલ્પ મળ્યો, એવી રીતના આપણને પણ સારામાં સારો વિકલ્પ મળ્યો. ખાસ કરીને મિસ્ટર વિલિયમ્સ મોરીની અંદર 3 સારા એવા જે કેરેક્ટર છે એમાં પહેલું આપ્યું છે કરેજ, હિંમતપૂર્વક આ સ્થિતિનો હું કર્યો એને સામનો કર્યો. બીજું આપ્યું છે કામનેસ. હવે જો એ કામનેસ ક્યાં શબ્દને ધ્યાનમાં લઈને લખવામાં આવ્યો છે કે તો જો આપણે કહી શકીએ મિસ્ટર વિલિયમ્સ મોરીઝને ખબર પડી ગઈ હતી પણ એની પાસે પ્રૂફ નહોતું, એટલા માટે એને ડાયરેક્ટલી એ કસ્ટમર ઉપર બ્લેમ કર્યો નહીં, એના માટે આપ્યું છે કામનેસ. અને ત્યાર પછી આપ્યું પ્રેઝન્સ ઓફ માઇન્ડ. તો પ્રેઝન્સ ઓફ માઇન્ડ આપણે શેના માટે વાપરી શકીએ કે જ્યારે એને ખબર પડી ગઈ કે આ જે છોકરી છે એ જ ચોર છે, છતાંય પણ એને વોર્નિંગ આપી પછી જ એની પાસેથી બ્લેમ કરીને વીંટી મેળવી છે. એટલે આપ્યું છે પ્રેઝન્સ ઓફ માઇન્ડ, બુદ્ધિનો ઉપયોગ કર્યો. આવી રીતના 3 સરસ મજાના કેરેક્ટરથી મિસ્ટર વિલિયમ્સ મોરી આપણને પણ આપણી લાઈફમાં આવતા અથવા તો આપણે જે કંઈ પણ વર્ક પ્લેસ ઉપર જોબ કરીએ છીએ ત્યાં કોઈ પણ જો પ્રોબ્લેમ આવ્યા હોય તો આ 3 કેરેક્ટરને ધ્યાનમાં રાખી અને આપણે પણ સારી રીતના કોઈ પણ પ્રોબ્લેમનો સોલ્યુશન મેળવી શકીએ છીએ. થેન્ક યુ ક્લાસ.